અમદાવાદ વાસીઓ હજી વધારે હેરાન થવા માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે શહેરનો વધુ એક બ્રિજ બંધ થવા જઈ રહ્યો છે. સોમવારથી એટલે કે આવતીકાલથી શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ થશે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતા આ બ્રિજ આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશાલાથી પિરાણા સુધી જોડતો આ બ્રિજ બંધ રહેશે. આવતીકાલે એક તરફનો બ્રિજ બંધ રહેવાનો છે અને શાસ્ત્રી બ્રિજ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડવાની છે. રોજના લાખો વાહનો અહીંયાથી પસાર થાય છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયા છે. દિવ્યા, અમદાવાદની ખબર નહીં આ એવી તો કેવી માઠી બેઠી છે કે એક પછી એક બ્રિજ જર્જરિત થઈ રહ્યા છે, બ્રિજ બંધ કરવા પડી રહ્યા છે, જ્યાંથી લાખો લોકોની રોજ અવર જવર થાય છે. બ્રિજના મેન્ટેનન્સ રિપોર્ટ જ્યારે કરવામાં આવે છે ત્યારે ફિટ બતાવવામાં આવે છે, બ્રિજને ફિટનેસ સર્ટી આપવામાં આવે છે, પણ એ પછી અચાનક આ બ્રિજ આ જર્જરિત કેવી રીતે થઈ જાય છે અને લોકોને હેરાન પરેશાન કરવા માટેના મનસૂબા કોણ પાડીને બેઠું છે? નુપુર, ફરી એક વખત આ બ્રિજ છે તે હવે બંધ થશે. અગાઉ પણ આ પ્રકારે શાસ્ત્રી બ્રિજ છે જે રિપેર કરવાના લીધે બંધ કરવામાં આવ્યો હતો. આવતીકાલથી આ બ્રિજ છે તે બંધ રહેવાનો છે. વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો ફરીથી આવતીકાલથી કરવાનો વારો આવશે. લોકોએ અહીંયાથી પસાર તો આજે થઈ રહ્યા છે, પરંતુ વારંવાર આ બ્રિજ બંધ થતા લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવશે. અહીંયાથી અનેક વાહન ચાલકો છે જે પસાર થાય છે. જે રીતે એમને બી કદાચ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે હાલ જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે, પરંતુ વારંવાર જે હાલાકીનો સામનો પારાવાર કરવો પડે છે. એક તરફ સુભાષ બ્રિજ તો છે જે ક્યારે રિપેર થશે તે મોટો પ્રશ્ન છે, જ્યારે ફરીથી આ શાસ્ત્રી બ્રિજ છે તે શાસ્ત્રી બ્રિજમાં પણ આ જ પ્રકારની દશા જોવા મળી રહી છે. હાલ જે બ્રિજની કામગીરી છે તેની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ બ્રિજના લીધે લોકોએ હેરાન થવાનો વારો આવી રહ્યો છે. લોકો હાલાકી ભોગવતા નજરે પડતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જી દિવ્યા, માહિતી બદલ આભાર.